હેલો, અમારી યુટ્યુબ ચેનલ આરકે કુકિંગ ફોરએવરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાજમા સલાડ। એની માટેની સામગ્રી તમે સ્ક્રીન પર જોઈ શકો એ પ્રમાણે છે। હવે મેં આ રાતે રાજમા ગરમ પાણીમાં પલાળી દીધા હતા, એટલે 7 થી 8 કલાક પલાળેલા છે અને હવે હું એને બાફી દઈશ। બફાય ત્યાં સુધી હું એક કેપ્સિકમ અને એક ઓનિયન કટ કરી દઈશ। તમે જોઈ શકો છો એવી રીતે મીડિયમ સાઇઝના પીસીસ આપણે કરવાના છે। ઓનિયન અને કેપ્સિકમ બંનેના રાજમાને બાફવા મૂક્યા છે, એમાં જ 5 થી 6 સીટી વગાડવાની છે। રાજમા બાફતી વખતે તમારે અંદર મીઠું 1 ચમચી એડ કરવાનું રહેશે। કરી દીધા છે। હવે એવી જ રીતે આપણે ઓનિયનને કટ કરી દઈશું। બહુ નાના પીસીસ નથી કરવાના। અને આપણે કટ કરીને અને પછી થોડાક તેલમાં શેકવાના છે, પણ આપણે હમણાં પછી કરીશું। જુઓ છો કે ઓનિયન અને કેપ્સિકમ કટ થઈ ગયા છે। હવે આપણે મકાઈને બાફી લઈશું। અમે તૈયાર મકાઈ દાણા લીધા છે, પેકેટ આવે છે એ યુઝ કર્યા છે, પણ તમારે ફ્રેશ મકાઈ મળતી હોય તો એ પણ તમે ડાયરેક્ટ મકાઈને બાફીને અને પછી એમાંથી મકાઈ દાણા કાઢીને વાપરી શકો છો। એમાં 2 કપ મકાઈ દાણા હતા, તો એમાં 2 કપ જેટલું પાણી નાખ્યું છે અને 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને ખાલી 5 મિનિટ માટે જ કરી લીધું છે। હવે હું આને ગરમ પાણી કરીને 5 મિનિટ માટે એને બાફી લઈશ। તમે ડાયરેક્ટ પાણી 2 કપ પાણી ગરમ કરીને પણ આ ડાયરેક્ટ અંદર એડ કરી શકો છો। હવે એને થઈ ગયું છે, એટલે હવે હું આ ઓનિયનને શેકી લઈશ થોડું। એમાં 1 ચમચી જેટલું તેલ, તમે ઓલિવ ઓઇલ પણ યુઝ કરી શકો છો, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી સંચર એડ કરી છે અને એનો કલર બદલાય ત્યાં સુધી આપણે થોડું શેકી લઈશું। હવે તમે જુઓ છો કે ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયો છે, એટલે હવે શેકાઈ ગઈ છે। એને આપણે સાઈડમાં બાઉલમાં કાઢીને અને સેમ રીતે આપણે કેપ્સિકમને શેકી લઈશું। 1 ચમચી જેટલું ઓઇલ, અડધી ચમચી બ્લેક પાવડર કાળા મરીનો પાવડર અને અડધી ચમચી સંચર એડ કરીને એને મિક્સ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે એને શેકી દઈશું। હવે તમે જુઓ છો કે એનો થોડુંક બ્લેક સ્પોટ ઉપર આવવા માંડ્યા છે, એટલે તૈયાર છે। હવે મેં એક ચોપરમાં 1 ગાજર, 1 બીટ અને અડધા કપ જેટલી કોથમીરને ચોપ કરી લીધી છે। તમે જોઈ શકો છો કે આટલું કરવાનું છે। હવે આપણે એક પેનને ગેસ પર મૂકીને અને મીડિયમ ગેસ ચાલુ કરીશું અને એમાં 1 ચમચી જેટલું તેલ નાખીશું, 1 ચમચી અજમો, 1 ચમચી હિંગ અને 2 ચમચી જેટલું તાકો સિઝનિંગ આપણે અંદર એડ કરીશું। એ તાકો સિઝનિંગનો પિક્ચર મેં તમને સ્ક્રીન પર આપ્યો છે, એમ સિઝનિંગનો મેં યુઝ કર્યો છે। તમને આ ના મળે તો તમે રેગ્યુલર મરચું, આપણે કશ્મીરી લાલ મરચું હોય ને એ, યા તો રેગ્યુલર જે ઓછું તીખું આવે એ મરચું અને ગરમ મસાલાને મિક્સ કરી શકો છો।
હવે બધું મિક્સ થઈ ગયું છે. તમારે આ એકદમ મીડિયમથી લો ફ્લેમ ઉપર કરવાનું છે બધા મસાલા નાખો ત્યારે. હવે મેં અડધી ચમચી જેટલો મરી પાવડર અને અડધી ચમચી જેટલું સંચર અંદર એડ કર્યું છે. અને બધું તેલમાં મિક્સ કરી દીધું છે અને હવે આપણે રાજમા અંદર એડ કરી દઈશું. બાફેલા છે, બાફીને તૈયાર થઈ ગયા છે. તમે આ રાજમાના બદલે તમને આ રાજમા ના ભાવતા હોય તો તમે જે દેશી કાળા ચણા આવે એનો પણ યુઝ કરી શકો છો, અને જે કાબુલી ચણા આવે એનો પણ બાફીને યુઝ કરી શકો છો, મગ બી બાફીને યુઝ કરી શકો છો. તો તમે તમારા પસંદનું કોઈ બી કઠોળને બાફીને એને આ સલાડમાં યુઝ કરી શકો છો. હવે બધું મિક્સ કરીને અને પછી ગેસ બંધ કરી દેવાનો છે. આ બધું તૈયાર છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે ચીઝ ને બધું. હવે આ બધું આપણે એક સાથે એક બાઉલમાં મિક્સ કરીશું. મેં ઓનિયન ઓલરેડી એડ કરેલી છે. હવે એમાં જ શેકેલા જે કેપ્સિકમ હતા એને એડ કરી દઈશું. ટમેટો છે 1 કપ, એને યુઝ કરી દઈશું, એડ કરવાનું. હવે કાકડી સમારેલી છે એને એડ કરી દઈશું. પછી જ્યાં બાફેલા મકાઈ દાણા હતા એને પણ અંદર ઉમેરી દઈશું. પછી એમાં જે આપણે ચોપ કરેલા ગાજર અને બીટ અને કોથમીર હતી એ પણ એડ કરી દઈશું. તમે આમાં દાડમના દાણા પણ એડ કરી શકો છો જો તમને ભાવતું હોય તો. દ્રાક્ષને પણ કાપીને નાની નાની એડ કરીને શકો છો અંદર તમે. હવે જે આપણે રાજમાનું મિક્સચર બનાવ્યું હતું એને આમાં એડ કરી દઈશું. મેં એમાં અડધું જ યુઝ કર્યું છે. તમને વધારે ભાવતું હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો. હવે આમાં અવાકાડોની પેસ્ટ જે મેં બનાવેલી છે એ હું મિક્સ કરી દઈશ. એ પેસ્ટ બનાવવા માટે ખાલી જે આપણે ચટણીનું નાનું મિક્સચર આવે ને એમાં અવાકાડોને કટ કરીને પીસ કરીને એમાં મીઠું અને થોડું લીંબુ એડ કરીને અને પેસ્ટ બનાવી દેવાની છે. એમાં ચપટી જ મીઠું નાખવાનું છે, વધારે નથી નાખવાનું. અને અડધી ચમચી યા તો અડધું લેમન લીંબુને સ્ક્વીઝ કરીને એડ કરવાનું છે. આ ચીઝના મેં નાના નાના ટુકડા કરી દીધા છે એ એડ કરું છું. તમે આમાં શ્રેડર ચીઝ પણ યુઝ કરી શકો છો, યાર જે તમે રેગ્યુલર બ્લોક ચીઝ આવે એને બી છીણીને નાખી શકો છો. હવે હું આમાં લીંબુ એડ કરીશ. મેં નાની નાની 4 ચમચી એડ કરી છે. તમે એક આખું લીંબુ નીચવી શકો છો. બે ટીસ્પૂન એટલે કે 2 ચમચી જેટલો હવે મેં 1 ચમચી એમાં કાળા મરીનો પાવડર યુઝ કર્યો છે, એડ કર્યો છે અંદર. હવે 1 ચમચી સંચર યુઝ કર્યું છે અને 1 ચમચી ચાટ મસાલો કે મેંગો પાવડર તમારી જોડે જે હોય એ તમે યુઝ કરી શકો છો. હવે આપણે આમાં દહીં ઉમેરીશું. 1 કપ દહીં મેં અંદર ઉમેર્યું છે.
બધું મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ ગયું છે. શકો છો. તમને આમાં કોઈ બીજા શાકભાજી યુઝ કરવા હોય તો પણ તમે અંદર વેજીટેબલ યુઝ કરી શકો છો. હવે આ તાકો સોસ છે જેને મેં 1 કપ જેટલો અંદર એડ કરી દીધો છે. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો, ના કરવું હોય તો ચાલે છે. તમે આના બદલે જે આપણે લીલી ચટણી બનાવીએ છીએ એ મિક્સ કરી શકો છો. લીલી ચટણી તીખી હોય એટલે એને બહુ વધારે પ્રમાણમાં યુઝ નથી કરવાની. જો તમે લીલી ચટણી યુઝ કરો તેને 2 થી 3 ચમચી એડ કરવાની છે. તમે જોઈ શકો છો તૈયાર છે. તમે આવી રીતે એને ચિપ્સ અને ડીપ તરીકે પણ ખાઈ શકો છો અને આવી રીતે સ્નેક બાઉલ પણ બનાવીને ખાઈ શકો છો. Thank you for watching my video. Like and subscribe my channel.